ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો ફાઇનલી આપણે લોકો દ્વારકા પહોંચી ગયા છીએ। જોઈ લ્યો દ્વારકાનો ગેટ, બરાબર। અંદર જુઓ, ટ્રાફિક તો આજે હાવ ઓછો છે। પાર્કિંગ લઈ અને આપણે આગળ નીકળી જાય, જોઈ લ્યો। તો આપણે પાર્કિંગ લઈ અને દ્વારકા મંદિર બાજુ જાય છીએ। આ બાજુમાં જોઈ લ્યો પોલીસ ચોકી છે દ્વારકાની, બરાબર। ધીમે ધીમે આગળ વધીએ। વરસાદ જેવું તો નથી, પણ વાતાવરણ એવું થયું છે વરસાદ આવે એવું। આ છે ગોમતી નદી, બાજુમાં જે દેખાય ને ગોમતી નદી છે, બરાબર। જોઈ લ્યો મંદિર જોવો ખાલી એકવાર, જય ઠાકર। ટ્રાફિક આપણને અહીંથી ચાલુ થયો છે, થોડું ઘણું એવું લાગે છે કે આગળ ટ્રાફિક હશે એમ, બરાબર। જુઓ ટાઈમ ઓલમોસ્ટ છે ને 7 વાગ્યા 7:05 7:10 જેવું થયું છે, એટલે 7:45 તો મંદિર બંધ થઈ જાય। જોઈએ આગળ જઈને કેવો ટ્રાફિક નડે છે, કઈ રીતના સંજોગ આપણા દ્વારકાવાળાએ લખ્યા છે દર્શન કરવાના, બરાબર। આગળ જઈને જોઈએ। આ આવી ગયું ઓલમોસ્ટ પાર્કિંગ દ્વારકા મંદિરનું, બરાબર। તો પાર્કિંગમાં ગાડી રાખી દઈ, બરાબર। તો થોડીક વાર આપણે ઊભા રહ્યા પાર્કિંગમાં, કેમ કે ગાડીઓ બહુ હતી, જગ્યા મળતી નહોતી આપણને। તો ફાઇનલી હવે આપણને જગ્યા મળી ગઈ છે, તો ગાડી પાર્ક કરી અને આપણે બજાર બાજુ જઈએ, બરાબર। જોઈએ તમને શું શું બતાવી શકું છું હું, બરાબર। જુઓ તમે, ગાડીઓ તો ઘણી આવી છે, ટ્રાફિક તો હશે જ, બરાબર। જુઓ આગળ ટ્રાફિક છે કે નહીં, તમને બતાવું બધું। જોયું કોયલું કેવી બોલે, જો હમણાં બોલશે, જોઈજો। કાનુડાના રાજમાં ગોમતી ઘાટે ગૌ માતા, હો ભાઈ ભાઈ, અહીંયા ગાયું જાજી છે, કૃષ્ણ ભગવાનની લીલા છે ભાઈ। જોવો જી, લાગે છે ને સ્વર્ગમાં આવી ગયા હોય એવું। ખરેખર હું તો અહીંયા જેટલી વાર આવું છું ને, મને આમ અંદરથી એવો અહેસાસ થાય છે કે ના, આ જગ્યા જ કંઈક એવું છે ને કે તમે વાત ન પૂછો, અંદરથી તમને સેટિસ્ફાઈડ મળી જાય પૂરેપૂરું। આ મંદિરની છેલ્લી ધજા રિલાયન્સવાળાની ચડે છે, બરાબર। તો થોડાક આગળ વ્યા જાય પછી તમને બતાવું ધજા કઈ રીતના ફરકે છે એ, બરાબર છે। જોવો આગળ, અહીંયા તો આપણે જેવું વિચાર્યું હતું એવો ટ્રાફિક નથી। આગળ જોઈ કેટલો ટ્રાફિક છે એ જોડાયા રહ્યો, અને જુઓ મજા આવશે દ્વારકા। તો આ આપણે કુંડા જેવું છે, ત્યાં બેસી અને ધજા ફરકે ને એ જોઈએ, જુઓ તમે પણ। બોલો દ્વારિકાધીશની જય। જોવો મિત્રો, દ્વારકાની ધજા ફરકી ગઈ છે, બરોબર। કેવી રૂડી લાગે, જુઓ। હવે ધીમે ધીમે આપણે મંદિર બાજુ બજારમાં આગળ જાય, થોડુંક પબ્લિક વધે છે અહીંયા। હવે જોઈએ આગળ કેવું છે।
તો ફાઇનલી આપણે દ્વારકાની બજારમાં પહોંચી ગયા છીએ. બરોબર, જોઈ લ્યો 100 નંબરે પડી હા. પબ્લિક અહીંયા ઊભું ધજાના દર્શન કરે છે. સાચું જ છે ને ભાઈ, મંદિરમાં દર્શન ન થાય તો વાંધો નહીં, ધજા ફરકથી હોય એના દર્શન કરો એટલે બધું આવી જાય એમ. તો જોઈ લો, આ છે દ્વારકાની બજાર, રેસ્ટોરન્ટ, ભગવાનની મૂર્તિ, પ્રસાદી બધું અહીંયા જ મળે છે. બરાબર, બહુ બધી સારી વસ્તુ મળે હો અહીંયા. જુઓ કૃષ્ણ ભગવાનના ફોટા જુઓ, મૂર્તિઓ જુઓ કૃષ્ણ ભગવાનની. તો આપણે પહોંચી ગયા છીએ. આ સામે દેખાય ને ત્યાં મોબાઈલ ને ચપ્પલ ને એવું બધું લોકર છે મૂકવાનું. બરાબર, આ છે મંદિરની પાછળનો જે મેઇન ચોક છે ને એવું. બરાબર, એકદમ જોરદાર છે. જોઈ લ્યો, સામાન ઘર કહેવાય ને, સામાન ઘર. મોબાઈલ ને બધું અંદર એલાઉડ નથી, એટલે બધું અહીંયા મૂકવું પડે. બરાબર, તો હવે આપણે મંદિરની અંદર દર્શન કરી આવીએ. આ વ્લોગને અહીંયા પૂરો કરી. જય માતાજી, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ સૌનું ભલું કરે. જય માતાજી.